જે લોકો શવયાત્રામાંથી પાછા ફરીને સ્નાન કરે છે તેઓ મારી વાત કાન ખોલીને સાંભળી લેજો, નહીંતર તમારી આ એક નાની એવી ભૂલ તમારા દુર્ભાગ્યને આમંત્રણ આપી દેશે। મિત્રો, આપણા હિન્દુ સનાતન ધર્મમાં શવયાત્રાનું ખૂબ જ ઊંડું અને રહસ્યમય મહત્વ બતાવવામાં આવ્યું છે। ગરુડ પુરાણ અને સનાતન ધર્મમાં આખરે એવું શા માટે લખેલું છે કે જ્યારે કોઈ માણસ શવયાત્રામાં જાય છે અથવા સ્મશાન ઘાટમાં જાય છે તો તેનું નહાવું કેમ જરૂરી છે? મિત્રો, આજનો જે આપણો વિષય થવાનો છે તે વિષય કોઈ સાધારણ નથી, કારણ કે આજે તમારા દ્વારા કરવામાં આવેલી એ ભૂલો વિશે આજે હું તમને જણાવવાનો છું, જે ભૂલો ન માત્ર તમારા દુર્ભાગ્યને આમંત્રણ આપે છે પરંતુ તમારા પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે, તમારા જીવનમાંથી ખુશીઓ છીનવી લે છે। જી હા મિત્રો, જુઓ, આ વિડીયોને સાધારણ સમજવાની ભૂલ બિલકુલ કરતા નહીં। શવયાત્રા એટલે કે તે યાત્રા જ્યારે કોઈ માણસનું મૃત્યુ થઈ જાય છે તો તેના શબને સ્મશાન સુધી લઈ જવામાં આવે છે અને તેને પંચતત્વમાં વિલીન કરવામાં આવે છે। હવે જુઓ, ઘણા બધા લોકો તો એવા હોય છે કે આજના સમયમાં મોડર્ન થઈ ગયા છે, કળયુગ ચાલી રહ્યો છે, લોકો ઘણીવાર સ્મશાન ઘાટથી આવે છે પરંતુ નહાતા નથી અને પછી તેઓ પોતાના ઘરમાં એમ જ ચાલ્યા જાય છે, કોઈ પોતાની દુકાન પર ચાલ્યા જાય છે, કોઈ પોતાના વેપાર સ્થળ પર ચાલ્યા જાય છે, પરંતુ તેઓ નહાવું યોગ્ય નથી સમજતા। પરંતુ તેની પાછળ ગરુડ પુરાણ શું કહે છે તે આજે કાન ખોલીને સાંભળી લેજો, નહીંતર તમારું જીવન અસ્તવ્યસ્ત થતા વાર નહીં લાગે। જી હા મિત્રો, સૌથી પહેલા તો હું તમને હાથ જોડીને એક નાની એવી વિનંતી કરું છું કે જે પણ વાત જણાવીશ બિલકુલ સરળ અને સ્પષ્ટ ભાષામાં જણાવીશ, તો સૌથી પહેલા તમે બધા આ વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં જો તમારા મનમાં કોઈ પણ શંકા છે, કોઈ પણ પ્રશ્ન છે જે તમારા મનમાં ચાલી રહ્યો છે તો નિઃસંકોચ તમે અમને પૂછજો, અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું। મિત્રો, જુઓ, જે લોકો સ્મશાન ઘાટથી આવીને અંતિમ યાત્રામાં સામેલ થઈને એવું વિચારે છે કે નહાવું કોઈ જરૂરી વાત નથી તો તેઓ કાન ખોલીને સાંભળી લે, કારણ કે આપણા સનાતન ધર્મની એ ઊંડાઈને સમજો, એ ઊંડાઈને જાણો જેને ઋષિમુનિઓએ હજારો વર્ષો પહેલા જોઈ લીધી હતી। મિત્રો, ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ માત્ર શરીરની સમાપ્તિ નથી, એટલે કે જ્યારે કોઈ માણસ મરે છે તો માત્ર તેનું શરીર નથી મરતું પરંતુ તે એક યાત્રાનો આરંભ છે મિત્રો, અને તે યાત્રાના સમયે માત્ર તે આત્મા જ નહીં પરંતુ અંતિમ યાત્રામાં સામેલ દરેક વ્યક્તિ સૂક્ષ્મ રીતે તે વાતાવરણથી પ્રભાવિત થાય છે। સ્મશાન ઘાટ મિત્રો, આપણા શાસ્ત્રોમાં અપવિત્ર જગ્યા બતાવવામાં આવી છે, પરંતુ કઈ હદ સુધી સાચું છે તે પણ આજે આપણે ગરુડ પુરાણના આધાર પર જાણીશું। જી હા મિત્રો, જુઓ, સ્મશાન ઘાટ તે સ્થાન છે જ્યાં પૃથ્વી, અગ્નિ, વાયુ અને આકાશ ચારે તત્વો એકસાથે સક્રિય અવસ્થામાં હોય છે। જી હા, ત્યાં માત્ર લાકડા અને ચિતા નથી બળતી પરંતુ અગણિત ભટકતી સૂક્ષ્મ યોનિઓ, અગણિત ભટકતી અધૂરી ઈચ્છાઓ વાળી આત્માઓ અને નકારાત્મક ઉર્જાઓ વિચરણ કરતી હોય છે। જી હા મિત્રો, એટલા માટે આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ઘરમાં જ્યારે પણ કોઈ શુભ કે મંગળ કાર્ય હોય તો તેના 15 દિવસ પહેલાથી અને 15 દિવસ પછી સુધી આપણે સ્મશાન ઘાટની આસપાસ પણ ન જવું જોઈએ। હવે મિત્રો જુઓ, ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ જીવનું શરીર પંચતત્વમાં વિલીન કરવામાં આવે છે તો તેની આત્મા અત્યંત ભ્રમિત અવસ્થામાં હોય છે, એટલે કે તેની આત્મા ભ્રમણ કરે છે, તે પોતાના ઘર, પોતાના પરિવારજનો અને પોતાની ઓળખ સાથે જોડાયેલી હોય છે અને તે જ સમયે અંતિમ યાત્રામાં ગયેલા લોકો તેની સૌથી નજીક હોય છે, વિશેષ કરીને એ લોકોથી જે તેના પોતાના છે, જે તેની સાથે દિવસ રાત રહેતા હતા। તો જુઓ મિત્રો, એવામાં તે આત્મા સૂક્ષ્મ રીતે તેમની સાથે ચોંટવાનો પ્રયાસ કરે છે, વિશેષ કરીને એ લોકો સાથે જેના મનમાં ડર, શોક, ક્રોધ કે અત્યાધિક મોહ હોય છે। એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે કે સ્મશાનથી પાછા ફરીને સ્નાન કરવું માત્ર શરીરની સફાઈ નથી હોતી, આપણે સ્મશાનથી પાછા ફરીને આવીએ છીએ તો આપણે સ્નાન કરી લઈએ છીએ, પરંતુ જુઓ, તમે વિચારતા હશો કે આ સ્નાન તો માત્ર શરીરની સફાઈ માટે છે, શરીરની શુદ્ધિ માટે છે, તો આ તમારો સૌથી મોટો ભ્રમ છે।
જી હા મિત્રો, જણાવી દઉં છું કે સ્મશાનથી પાછા ફરીને સ્નાન કરવું માત્ર શરીરની સફાઈ નહીં પરંતુ સૂક્ષ્મ શરીરની શુદ્ધિ છે. જળને સનાતન ધર્મમાં જીવન, શાંતિ અને શુદ્ધિનું માધ્યમ માનવામાં આવ્યું છે અને ગરુડ પુરાણ જણાવે છે કે જળમાં પ્રવેશ કરતાં જ વ્યક્તિની ચારે બાજુ બનેલી નકારાત્મક ઉર્જાનું પડ તૂટી જાય છે. એટલે કે જ્યારે તમે સ્મશાન ઘાટથી આવ્યા, અંતિમ યાત્રાથી આવ્યા તો તમારે આવીને જરૂર નહાવું જોઈએ. જી હા મિત્રો, અને જે પણ સૂક્ષ્મ પ્રભાવ સ્મશાનથી સાથે આવ્યો હોય છે તે જળમાં પ્રવાહિત થઈ જાય છે અને આ જ કારણે કહેવામાં આવ્યું છે કે ઘરમાં પ્રવેશ કરતા પહેલા કે તરત ઘરે આવીને સ્નાન કરવું જોઈએ. પરંતુ આજના સમયમાં જુઓ, અમુક લોકો તો એવા હોય છે કે ઘરની અંદર જ જઈને સ્નાન કરવા લાગે છે, જ્યારે કે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ આપણે અંતિમ યાત્રા કે સ્મશાન ઘાટથી પાછા ફરીને ઘરે આવીએ છીએ તો આપણે ઘરની બહાર જ સ્નાન કરવું જોઈએ, ત્યારબાદ ઘરની અંદર પ્રવેશ કરવો જોઈએ. જુઓ, કારણ કે જો કોઈ વ્યક્તિ વગર નાહે એ જ અવસ્થામાં ઘરમાં પ્રવેશ કરે છે તો તે સ્મશાનની ઉર્જાને પોતાના ઘરમાં પણ લઈ આવે છે અને એ જ ઉર્જા ધીરે ધીરે ઘરના વાતાવરણમાં ભળી જાય છે અને આવા ઘરોમાં પછી થાય છે એવું કે તે માણસ દુર્ભાગ્યના દ્વાર ખોલી દે છે. પછી વગર કારણે ઝઘડા થાય છે, ભયાનક સપના આવે છે, બાળકોનું રાત્રે ડરીને ઉઠી જવું, અચાનક કોઈ ભયંકર બીમારી ઘરમાં કોઈ વ્યક્તિના શરીરમાં પનપવા લાગે છે, મન ભારે રહેવાનું શરૂ થઈ જાય છે અને આપણું મન પૂજાપાઠમાં બિલકુલ નથી લાગતું અને વારંવાર નકારાત્મક વિચારો આવવાના શરૂ થઈ જાય છે. તો મિત્રો જુઓ, ઘણા બધા લોકો આજના સમયમાં એવું કરી પણ રહ્યા છે કે જ્યારે પણ સ્મશાન ઘાટ કે અંતિમ યાત્રાથી પાછા ફરે છે તો આવીને નહાતા નથી અને એ જ અવસ્થામાં પોતાના ઘરમાં પ્રવેશ કરી લે છે અથવા પોતાના કાર્યસ્થળ પર ચાલ્યા જાય છે. તો ધ્યાન રાખજો કે આજથી જ તમે આ ભૂલ કરવાનું બંધ કરી દેજો. જી હા મિત્રો, જણાવી દઉં છું કે ગરુડ પુરાણમાં તો એ પણ વર્ણિત છે કે જે લોકો અંતિમ યાત્રાથી પાછા ફરીને સ્નાન નથી કરતા તેઓ અજાણતા મૃત આત્માની યાત્રામાં અડચણ બને છે. હવે તમારા મનમાં આ સવાલ જરૂર આવી રહ્યો હશે કે આવું કેવી રીતે થઈ શકે છે, કારણ કે મરવાવાળો તો મરી ગયો, મરવાવાળાના જીવનની યાત્રા શરૂ થઈ ગઈ, પરંતુ આપણું ન નહાવું તેની યાત્રામાં અડચણનું કારણ કેવી રીતે બની રહ્યું છે તો તે પણ હું તમને જણાવું છું. જુઓ, તે આત્મા વારંવાર તેમની પાસે જ મંડરાતી રહે છે. તેને એ ભ્રમ હોય છે કે હજુ પણ તેનો સંબંધ જીવિત સંસાર સાથે બનેલો છે. તેનાથી આત્માને યમલોકની યાત્રામાં કષ્ટ થાય છે અને જીવિત વ્યક્તિને જીવનમાં અસ્થિરતાનો સામનો કરવો પડે છે. જી હા મિત્રો, તમને હું જણાવી દઉં છું કે સૌથી જરૂરી વાત એ જ છે કે તમે અંતિમ યાત્રા અને શવયાત્રાથી પાછા ફરીને સ્નાન જરૂર કરો, કારણ કે ઘણીવાર જે લોકો અંતિમ યાત્રાથી આવીને નહાતા નથી તો તેમને વગર કારણે ગભરામણ, છાતીમાં ભારેપણું, ઊંઘમાં કોઈના બોલાવવાનો અવાજ કે અનુભવ થવો કે કોઈ પાછળ ઊભું છે એવી અનુભૂતિઓ થવા લાગે છે. સનાતન ધર્મમાં અંતિમ યાત્રાને અંતિમ સંસ્કાર નહીં પરંતુ અંતિમ સેવા કહેવામાં આવી છે અને આ સેવા માત્ર મૃત વ્યક્તિ માટે નથી બની પરંતુ જીવિતોની રક્ષા માટે પણ છે. દરેક ક્રિયા, સ્મશાન જવું, અગ્નિ આપવી, અસ્થિ વિસર્જન અને અંતમાં સ્નાન, બધાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરે છે કે મૃત આત્મા અને જીવિત સંસાર વચ્ચેનો સંબંધ વિધિપૂર્વક સમાપ્ત થઈ જાય. જુઓ મિત્રો, ગરુડ પુરાણમાં ચેતવણી આપવામાં આવી છે કે જે લોકો આ નિયમોની મજાક ઉડાવે છે કે આળસમાં ટાળી દે છે કે આ વસ્તુઓને મજાક સમજે છે તો તેમના જીવનમાં ધીરે ધીરે સુખનો ક્ષય થવા લાગે છે, એટલે કે સુખ સમાપ્ત થવા લાગે છે. તેમનું જે મન હોય છે અને મનની જે શાંતિ તેઓ ઈચ્છે છે તે પણ ખતમ થઈ જાય છે. મન અશાંત રહે છે અને જીવનમાં તે લોકો નિર્ણય નથી લઈ શકતા અને તેમના ઘરમાં દેવી દેવતાઓનો વાસ નબળો પડવા લાગે છે. તો સ્નાન પછી સાફ કપડાં પહેરવા, ઘરમાં દીવો પ્રગટાવવો અને ભગવાનનું સ્મરણ કરવું એટલા માટે કહેવામાં આવ્યું છે જેથી જે શૂન્ય ઉર્જા સ્મશાનથી આવી હતી તેની જગ્યાએ સકારાત્મક અને દૈવી ઉર્જા સ્થાપિત થઈ શકે. જુઓ, ઘણા બધા લોકો એવા પણ હોય છે જે સ્મશાન ઘાટથી આવે છે,
અંતિમ યાત્રાથી આવે છે તો તેઓ મંદિર નથી જતા, પરંતુ આપણા શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે જો તમે ક્યાંક સ્મશાન ઘાટ જઈ રહ્યા છો કે અંતિમ યાત્રામાં જઈ રહ્યા છો તો ત્યાંથી આવીને સ્નાન જરૂર કરવું જોઈએ, અને સ્નાન કર્યા પછી કાં તો પોતાના ઘરના મંદિરમાં જ દીવો પ્રગટાવી લેવો જોઈએ, ત્યાં માથું ટેકવી લેવું જોઈએ, અથવા તો ઘરની આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં આપણે જવું જોઈએ. હવે જુઓ, આ કોઈ અંધવિશ્વાસ નથી, પરંતુ પેઢીઓનો અનુભવ છે જેને શાસ્ત્રોમાં શબ્દો આપવામાં આવ્યા. અંતિમ યાત્રા બધી યાત્રાઓથી અલગ એટલા માટે છે કારણ કે આ એક એવી યાત્રા છે જ્યાં એક આત્મા સંસારથી વિદાય લે છે, અને જે તેને વિદાય આપવા જાય છે તેઓ થોડી ક્ષણો માટે મૃત્યુની ખૂબ જ નજીક હોય છે, એટલા નજીક કે મૃત્યુ તેમને સરળતાથી ખેંચી પણ શકે છે. જો મૃત્યુનું સાન્નિધ્ય હળવું નથી હોતું, તે વ્યક્તિને અંદર સુધી હચમચાવી દે છે, અને જો તે પ્રભાવને વિધિપૂર્વક ધોવામાં ન આવે તો તે જીવનમાં ડર, ભ્રમ અને અશાંતિ બનીને રહી જાય છે. ગરુડ પુરાણ એ જ કહે છે કે મૃત્યુનું સન્માન કરો, તેના નિયમોનું પાલન કરો, કારણ કે જે મૃત્યુને હળવાશમાં લે છે તે જીવનને ક્યારેય સ્થિર નથી રાખી શકતો. એટલા માટે સ્મશાનથી પાછા ફરીને સ્નાન કરવું માત્ર પરંપરા નથી, પરંતુ આત્મિક સુરક્ષાનું કવચ છે. જે વ્યક્તિ આને અપનાવે છે તે અજાણ્યા ખતરાઓથી બચેલો રહે છે, અને જે આને નજરઅંદાજ કરે છે તે એ પણ નથી સમજી શકતો કે તેના જીવનમાં અચાનક અંધારું કેમ વધવા લાગ્યું. એટલા માટે મારી વાતને તમે કાન ખોલીને સાંભળી લેજો કે મિત્રો, જો તમારા જીવનમાં જો કંઈ પણ અનહોની થવા લાગે તો સમજી જજો કે તમારા દ્વારા કરવામાં આવેલી નાની નાની ભૂલોના કારણે જ તે અનહોની થઈ છે. આજના સમયમાં લોકો અંતિમ યાત્રામાં સામેલ તો થઈ જાય છે, પરંતુ ઘણીવાર લોકો સ્મશાન ઘાટમાં જ્યારે વિરાજિત હોય છે, જ્યારે ત્યાં બેસે છે તો લોકો ત્યાં બેસીને હસે પણ છે, અને ત્યાં બેસીને હસવું ખૂબ જ ખોટું બતાવવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં મિત્રો, ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે જે લોકો સ્મશાન ઘાટ જાય છે તેઓ ત્યાં કેમ જાય છે, તે મૃત શરીરને પંચતત્વમાં વિલીન કરવા માટે, પરંતુ અમુક લોકો સ્મશાન ઘાટમાં બેસીને સમાજની વાતો, પરિવારની વાતો, હાસી મજાક કરવા લાગે છે, મોટા મોટા અવાજે હસવા લાગે છે. તો ગરુડ પુરાણ શું કહે છે એ પણ ધ્યાનથી સાંભળી લેજો કે આપણે સ્મશાન ઘાટમાં પોતાની જાતને કેવી રીતે વ્યવસ્થિત રાખવી જોઈએ, કારણ કે લોકોને એ પણ નથી ખબર આજના સમયમાં કે આપણે સ્મશાન ઘાટમાં કેવી રીતે રહેવું જોઈએ. જો મિત્રો, બતાવવામાં આવ્યું છે કે સ્મશાન ઘાટ બિલકુલ સાધારણ અને સામાન્ય સ્થાન નથી. ત્યાં હસી મજાક, ઊંચા અવાજે વાત કરવી, ફોન પર હસવું કે અહીં તહીં જોવું પૂરી રીતે વર્જિત માનવામાં આવ્યું છે. આ આપણું શાસ્ત્ર કહે છે. કહેવાય છે કે ત્યાં મન જેટલું ચંચળ હોય છે એટલી જ જલ્દી જે સૂક્ષ્મ નકારાત્મક ઊર્જા હોય છે તે આપણી તરફ આકર્ષિત થાય છે. એટલા માટે જ્યારે પણ તમે સ્મશાન ઘાટમાં જાઓ, જ્યારે પણ ત્યાં બેસો તો માથું ઝુકાવીને, ઓછું બોલીને અને ગંભીર રહેવું જોઈએ, કારણ કે ત્યાંની જે શાંતિ હોય છે મિત્રો, અને ત્યાંનું જે ઉર્જાત્મક વાતાવરણ હોય છે તેનું સન્માન આપણે જરૂર કરવું જોઈએ. જુઓ, સ્મશાન ઘાટમાં જ્યારે પણ આપણે જઈએ તો ત્યાં એક વસ્તુનું ધ્યાન અને રાખીએ કે બિનજરૂરી વસ્તુઓને ન અડીએ. સ્મશાનમાં પડેલા લાકડા, રાખ, ચિતાની માટી, હાડકાં કે કોઈ પણ વસ્તુ વગર કારણે ન અડવી જોઈએ, કારણ કે ગરુડ પુરાણ અનુસાર આ વસ્તુઓમાં મૃત આત્માની સૂક્ષ્મ છાપ જોડાયેલી હોય છે જે જીવિત વ્યક્તિની સાથે ઘર સુધી આવી શકે છે. અને જુઓ મિત્રો, જ્યારે આપણે કોઈ માણસની શવયાત્રામાં જઈએ તો શવયાત્રા દરમિયાન પણ અમુક ભૂલો છે જે આપણે ન કરવી જોઈએ. જુઓ મિત્રો, જ્યારે આપણે કોઈ માણસની શવયાત્રામાં જઈએ છીએ તો અમુક લોકો એવા હોય છે જે તેમનું નામ લઈને જોરજોરથી રડે છે, તો શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે કે શવયાત્રાના સમયે અત્યાધિક વિલાપ આત્માને બાંધી દે છે. શાંત આંખોથી શ્રદ્ધા રાખો અને મનમાં પ્રાર્થના કરો કે ભગવાન આત્માને શાંતિ આપે, પરંતુ ઘણા લોકો એવા હોય છે જે વારંવાર નામ લઈને અત્યંત વિલાપ કરે છે, તો તેનાથી થાય છે એવું કે તે આત્મા બંધનથી મુક્ત નથી થઈ શકતી, અને પછી તે આત્માની આગળની યાત્રામાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. અને જુઓ, શવયાત્રામાં જ્યારે આપણે જઈએ છીએ તો આજના સમયમાં એવું થઈ ગયું છે કે લોકો અત્યાધિક માત્રામાં આવે છે, પરંતુ શવયાત્રાની મર્યાદાને નથી સમજતા. શવયાત્રામાં લોકો ધક્કામુક્કી કરવા લાગે છે,
અર્થીને કાંધ આપવા માટે ધક્કામુક્કી કરે છે જ. યારે કે ધક્કામુક્કી, ઉતાવળ કે મજાક કરતા ચાલવું યોગ્ય નથી. ધીમી ચાલ, સંયમિત પગલાં અને માથું ઝુકાવીને ચાલવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જુઓ, માત્ર એ જ લોકો શબને અડે જેને પરિવારે અનુમતિ આપી હોય. વગર કારણે વારંવાર અડવું કે જોવું એ પણ ગરુડ પુરાણમાં યોગ્ય નથી માનવામાં આવ્યું, કારણ કે તે શરીરને અડવાની અનુમતિ ખૂબ ઓછા લોકોને આપવામાં આવે છે અને તેની પાછળ શાસ્ત્રોનો ઊંડો ઉલ્લેખ મળે છે. જુઓ, શવયાત્રામાં જ્યારે તમે જાઓ તો ધ્યાન રાખજો કે કંઈ પણ ખાવા પીવાનું નથી. શવયાત્રામાં લોકો પાન, સિગારેટ, ગુટખા, ચા વગેરે મોટા ચાવથી ખાતા પીતા ચાલે છે, પરંતુ આ બધી વસ્તુઓને આપણા શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવી છે, કારણ કે આ ભોગનો નહીં પરંતુ ત્યાગનો સમય છે. ઓછા શબ્દોમાં ધીમા અવાજે સાંત્વના આપો. લાંબા ઉપદેશ કે પોતાની પરેશાનીઓ સંભળાવવી યોગ્ય નથી. પરિવાર પ્રત્યે હંમેશા સંવેદના રાખો અને મનમાં ડર નહીં પરંતુ સ્વીકાર ભાવ રાખો. જુઓ, જ્યારે આપણે કોઈ માણસની અંતિમ યાત્રા કે શવયાત્રામાં જઈએ છીએ તો આપણું મન ડરવા લાગે છે. એ વિચારવા લાગે છે કે ક્યાંક આ ઘટના આપણા પરિવારમાં ન થઈ જાય, ક્યાંક આ ઘટના આપણા ઘરમાં ન થઈ જાય. તો મૃત્યુથી ડરવાની જગ્યાએ જીવનના સત્યનો સ્વીકાર કરો, કારણ કે ડર વ્યક્તિને અસ્થિર કરે છે, જ્યારે કે સ્વીકાર શાંતિ આપે છે અને યાત્રા પૂરી થવા પર મનને હળવું રાખો. અંતિમ દર્શન પછી મનમાં એ જ ભાવ રાખો કે ઈશ્વર આત્માને શાંતિ આપે અને પોતાના ચરણોમાં સ્થાન આપે. જી હા મિત્રો, હવે જુઓ, મેં તમને જે જાણકારી જણાવી છે તે જાણકારી ગરુડ પુરાણના આધાર પર હતી. તો જો તમને મારા દ્વારા જણાવવામાં આવેલી જાણકારી સારી લાગી હોય તો મારા આ નાના એવા વિડીયોને તમે બધા લાઇક અવશ્ય કરી દેજો. અને જો તમારા મનમાં કોઈ પણ શંકા છે, કોઈ પણ સવાલ છે જે તમને કોરી ખાય છે, તો તમે નિઃસંકોચ કમેન્ટ બોક્સમાં અમને અવશ્ય પૂછો. તમારા બધા સવાલોના જવાબ આપવામાં આવશે